સુરત મહાનગરપાલિકાના અધિકારી અને સુરતના નાટ્ય સ્પર્ધાના કલાકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય ત્યારે નાટ્ય કલાકારોએ મનપાના અધિકારી સામે આક્ષેપો કર્યા છે। સુરત મહાનગરપાલિકાનું નાટ્ય સ્પર્ધા ફરી વિવાદમાં આવ્યું હોય તેમ નાટ્ય કલાકારો અને પાલિકા અધિકારી આમને સામને આવી ગયા છે। કલાકારોએ વિરોધ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે પાલિકા અધિકારી જો હુકમી ચલાવી રહ્યા છે, કલાકારોને પોતાનું મનપસંદ નાટક ભજવવામાં મનાઈ કરે છે। સુરત મહાનગરપાલિકાના અધિકારી મન ફાવે તેમ નિયમ પણ બતાવી રહ્યા છે, તો કલાકારોનું કહેવું છે કે સ્ક્રુટિની પહેલા નાયક સ્ક્રિપ્ટ બદલી શકાય છે, પરંતુ અધિકારીઓ આવા કરવા દેતા નથી। પાલિકા અધિકારી કહી રહ્યા છે કે જે નાટકનું ફોર્મ ભરવામાં આવ્યું છે તે જ નાટક ભજવવું પડશે। કોઈ કલાકારોને નાટ્ય સ્પર્ધામાં નાટક બદલવા માટે વિરોધ નથી, પરંતુ પાલિકા અધિકારી પોતાની મનમાની ન કરી રહ્યા હોવાના આક્ષેપ સાંસ્કૃતિક સમિતિના મેનેજર સામે કરાયા હતા। મહાનગરપાલિકાનું ગૌરવ જળવાય એનું તમામ આ લગીનું કરેલું કરવું વધારે સારી રીતે બહાર આવે એટલા માટે અમે ભેગા થયા છીએ। અગત્યનો મુદ્દો એટલો જ છે કે જે કારણસર સ્ક્રુટિની લંબાવી, સ્પર્ધા લંબાવી, એ જ નાટક કરવાની જે રજૂઆત છે એને કેમ ના કહેવામાં આવે છે અને કોઈ નિયમ નથી, તો આ માટે શું કોને આપણે કહીએ? અમે પરેશભાઈથી માંડીને મેયરશ્રીથી માંડીને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીથી માંડીને દરેકે દરેક આગળ કલાકારોએ રજૂઆત કરી છે, છતાં પણ ઉલટો નિર્ણય કોને કારણે, શા માટે, કેવી રીતે લેવાય છે? એટલે કદાચ હું એવું માનું છું કે કાયદાની જાણકારી ન હોઈ શકે, કાં તો એ કોઈનું ધ્યાન ન રહ્યું હોય, અથવા તો અંદર કોમ્યુનિકેશનનો અભાવ હોય તો આવું થાય। પણ અમે મહાનગરપાલિકાની આ ગરિમા અને ગૌરવ જળવાયેલું રાખવા માગીએ છીએ, તે સિવાય અમારી બીજી કોઈ માગ નથી। ત્યારે હવે જોવું રહ્યું કે સુરત મનપાના અધિકારી સામે નાટ્ય સ્પર્ધકો દ્વારા કરેલા આક્ષેપો બાદ આ મામલે શું નિવડ આવે છે।